સંજય કુમાર નાયક ઈસરોડા પ્રાથમિક શાળાના શિક્ષક છે, જેમને કેટલાક નાગરિકોએ ગુસ્સામાં આવીને માર માર્યો હતો। આ માર પડવાનું કારણ છે અકસ્માત। મહીસાગરના મોડાસા લુણાવાડા હાઈવે પર લીમડિયા ચોકડી પર સંજય કુમારે અકસ્માત સર્જ્યો હતો। નશાની હાલતમાં ગાડી ચલાવીને બુલેટ બાઇક પાસે ઉભેલા વિજય રાણા નામના શખ્સને ટક્કર મારવાનો અને બાદમાં ગાડીને દુકાન સાથે ટકરાવવાનો આરોપ સંજય કુમાર પર લાગ્યો છે। ટૂંક સમય માટે જ રહેનારા આ નશાએ કોઈની રોજીરોટીને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે। GJ35AA0484 આ નંબરની બ્રેઝા કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હતી। ઘટનાની જાણ થતાં જ ગાડીને ડિટેઇન કરવામાં આવી હતી અને કાર ચાલક સંજય કુમારને બાકોર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યારે ઈજાગ્રસ્ત થયેલા વિજયભાઈ રાણાને લુણાવાડા હોસ્પિટલ બાદ વડોદરા હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા। વીરપુરના ભાટપુર ગામના વતની અને શિક્ષક તરીકે ફરજ બજાવતા આ ઘટનાના આરોપી સંજય કુમારનું ડ્રાઇવિંગ લાયસન્સ રદ કરાવવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે જ શિક્ષણ વિભાગને પણ કાર્યવાહી કરવા માટે જાણ કરવામાં આવી છે। ચાલો હવે કાર્યવાહી તો થઈ જશે, પણ દારૂ પીને વાહન ચલાવીને પોતાની સાથે સાથે અન્ય નાગરિકો માટે જોખમી બનનારાઓને લઈને તમે શું કહેશો? કોમેન્ટમાં જણાવો। અને હા, દારૂબંધી વિશે પણ કહેવાનું ભૂલતા નહીં મિત્રો।